આજે બપોરના 12:30 આશરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમુક લોકો એન્ટ્રી કરીને માન્ય મેયરશ્રીની જે ચેમ્બર હતી એના બહાર કાલી ઇંક નાખી અને જે નેમ પ્લેટ હતી એને તોડવામાં આવેલી હતી. આજે નુકસાન કરવામાં આવેલી અને જે બીએમસીની કચેરી ખાતે જે હંગામો કરવામાં આવેલો હતો આ અંગે કાયદેસરની ફરિયાદ અત્યારે કરવામાં આવેલી છે. કોર્પોરેશનના જે સિક્યુરિટી ઓફિસર સંજય તરપરા છે એના દ્વારા અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે. આ ફરિયાદ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 12:30 આશરે અશોક ચંદ્રકાંત ઓઝા જે આમ આદમીના શહેર પ્રમુખ છે એના સાથે શશાંક રાજેશ ખરે, પિયુષ રવજી રામાણી, રિયાઝુદ્દીન શેખ, વિનય ચૌહાણ, હિતેશ મૂળજીભાઈ પરમાર અને જાનવીબા ગોહિલ અને અન્ય 2 આમ આદમીના કાર્યકર એના જોડે 15 જેટલી મહિલાઓને એ લોકો લાયા હતા જે વિવિધ પ્રકારના પ્રશ્નોને આવેદનપત્ર આપવાના હતા. આ આવેદનપત્ર માટે કોઈ પણ જાતની પોલીસની પરવાનગી અગાઉ પણ લેવામાં આવેલી ન હતી અને એ લોકોએ એકદમ ત્યાં જઈને ઉગ્ર થઈ ગયા અને કોર્પોરેશનમાં તોડફોડ જે નેમ પ્લેટથી એની તોડફોડ કરી અને માનનીય મેયરશ્રીની ચેમ્બરની બહાર કાલી ઇંક પણ નાખી. તો આ અંગે પોલીસ ત્યાં હાજર જ હતી અને એમની બધાની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે. તો અત્યારે નવાપુરામાં ટોટલ 24 જેટલા મહિલાઓ અને પુરુષોની અટકાયત કરવામાં આવેલી છે. આમાં 6 પુરુષ છે અને 18 જેટલી મહિલાઓ છે. અને પોલીસ ખૂબ જ ગંભીરતાને લઈને તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આમાં બિગાડ, ગેરકાયદેસર મંડળી, રાઇટિંગ, કાવતરું, સરકારી કામકાજમાં રૂકાવટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવનાર છે અને કાર્યવાહી અત્યારે ચાલુ છે.